વડોદરામાં ચકચાર મચાવનાર હરણી બોટકાંડને લઈને મૃતક પરિવાર માટે વળતરની જાહેરાત કરાઈ. સિટી નાયબ કલેક્ટર વી.કે. સાંભળે હરણી લેક ઝોનના કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને વળતર ચૂકવવા આદેશ કર્યો, જેમાં 12 મૃતક બાળકના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કર્યું. સાથે જ મૃતક શિક્ષિકા છાયાબેનના પરિવારને 11,21,900, જ્યારે મૃતક ફાલ્ગુનીબેન પટેલના પરિવારને 16,68,000ના વળતરની જાહેરાત કરાઈ છે. સાથે બે ઇજાગ્રસ્તોને પણ 50,000નું વળતર ચૂકવવામાં આવશે. અરજી દાખલ થયાની તારીખથી વસૂલ થતા સમય માટે વાર્ષિક 9% વ્યાજ સાથે વળતર ચૂકવવામાં આવશે. મહત્વનું છે કે વડોદરામાં હરણી લેક ઝોનમાં વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોની ડૂબી જવાથી મોત થયાના સમાચાર હતા, જેને લઈ રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર કેસમાં સરકાર અને વડોદરા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા હતા. હરણી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ કોટિયા પ્રોજેક્ટને અપાયો હતો, જેમાં ગંભીર બેદરકારીઓ હતી. સમગ્ર મામલે કોટિયા પ્રોજેક્ટ પર ગાળિયો કસાયો. સમગ્ર મામલે 18 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરાઈ. સાથે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરાઈ. ત્યારે ઘટનાના 1 વર્ષ બાદ મૃતક પરિવારને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.